ખેડા જિલ્લાના મૌદા મામલતદાર કચેરીમાં જમીન વેચાણમાં બનાવટી વ્યક્તિ ઝડપાયો છે, ત્યારે બીજી બાજુ કરપ્શનના આરોપો પણ ઊભા થયા છે। શું છે સમગ્ર ઘટના, જાણો મારી સાથે। નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ। ખેડા જિલ્લાના મૌદા મામલતદાર કચેરીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। નિઝામપુરા પાસેની ખેતીલાયક જમીનના વેચાણ દસ્તાવેજ દરમિયાન એક બનાવટી વ્યક્તિ ઝડપાય છે। સબ રજિસ્ટ્રારે તુરંત જ પોલીસને બોલાવીને આ મામલો ખુલ્લો પાડ્યો છે, પરંતુ આ ઘટના પાછળ કરપ્શન અને મિલીભગતના પણ લોકો દ્વારા ગંભીર આરોપો ઉઠી રહ્યા છે। ખેડા જિલ્લાના મૌદા મામલતદાર કચેરીમાં નિઝામપુરા વિસ્તારની ખેતીલાયક જમીનમાં વેચાણ માટે આવેલા દસ્તાવેજોમાં મોટી ગડબડ ઝડપાઈ છે। વેચાણકર્તા તરીકે આવેલી વ્યક્તિએ ઇલિયાસ ખાનનું આધાર કાર્ડ રજૂ કર્યું હતું। આધાર કાર્ડના વિગતો મેચ થઈ હતી, પરંતુ ચહેરો અલગ હોવાનું સબ રજિસ્ટ્રારના ધ્યાને આવ્યું અને તેઓએ તુરંત જ જમીન ખરીદદારને વાકેફ કર્યા અને મૌદા પોલીસને બોલાવી। શું વિગત બની હતી? કેમ આજે પોલીસ આવી હતી? તમારે પોલીસ બોલાવી પડી? પોલીસ એટલા માટે આવી છે કે અહીંયા દસ્તાવેજ નિઝામપુર ગામનો રજૂ થયો હતો, જેમાં લખી આપના 3 હતા। તે પૈકી એક માણસનું આધાર કાર્ડ સાથે મેચ થતું નહોતું, નામ મેચ થતું હતું, પણ એ માણસ, મને એવું લાગ્યું કે માણસ હાજર છે, એ માણસ હાજર નથી રહ્યો। એટલા માટે મેં પક્ષકારને જાણ કરી। પક્ષકાર કે વાત તમારી સાચી છે, એ માણસ લાગતો નથી, અને આપણે પોલીસને બોલાવી કે આ રીતે ખોટું થવા જઈ રહ્યું છે, મેં અટકાવી દીધું છે અહીંયા। પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસે આવ્યા છે ને અત્યારે એમને તપાસ ચાલુ છે। તપાસ ચાલુ છે? કોઈ ગુનેગાર કોઈ બન્યો ખરો? તમારા કહેવા પ્રમાણે કોઈ ગુનેગાર બન્યો કે નહીં? કેમ એ મેં ગુનો થતાં અટકાવી દીધો છે, ગુનો થતાં અટકાવી દીધો છે। તમારા કહેવા પ્રમાણે ગુનેગાર કોણ? જે ખોટું કબૂલાત આપવાવાળો ગુનેગાર છે, એટલે મને એવું ડાઉટ લાગ્યું કે આ માણસ ખોટો છે, તો હવે પોલીસ આગળ કાર્યવાહી ચાલુ કરશે। એમનું નામ શું? એમાં લખી આપનાર કુલ 3 વ્યક્તિ છે: નાસિર ખાન, કરીમદાન ખાન પઠાણ, ફિરોઝ ખાન, કરીમદાન ખાન પઠાણ અને ઇલિયાસ ખાન મોહમ્મદ ખાન પઠાણ। તે પૈકી જે ઇલિયાસ ખાન મોહમ્મદ ખાન પઠાણ છે, એનું મને ડાઉટ લાગતા મેં આ રીતે પક્ષકાર લીનાને જાણ કરી કે આ માણસ મને એ આધાર કાર્ડ મુજબ લાગતો નથી, તો તમે આગળની કાર્યવાહી કરો। તો મૌદા પોલીસે એને શું કાર્યવાહી કરી? મૌદા પોલીસે એમને અરજી આપીને આગળની કાર્યવાહી કરશે સાહેબ। શું કાર્ય તમારી? મને ખ્યાલ ના હોય, એની ફોજદારી કાર્યવાહી છે। આઈને બેઠા એમે તમારી સાથે શું? મેં કીધું કે આ ગુનો થતો આપણી કચેરીમાં અટકાવી દીધો છે મેં, બરાબર? ખોટો કોઈ માણસ અહીં કબૂલાત ના આપી જાય, એના માટે આપણે અગમચેતી વાપરી છે। ગુજરાત સરકારની પોલીસ તમારી પાસે આવી તો પોલીસે તમને શું આશ્વાસન આપ્યું? પોલીસે આશ્વાસન આપ્યું કે આપણે એને સાબિત કરીશું, એમ જો ખોટું હશે તો। અચ્છા, તમને જે મળવા માટે આ અધિકારી નામ શું છે? મૌદાના પીઆઈ છે, ચૌહાણ સાહેબ કરી છે, એટલું મને ખ્યાલ છે। ભાઈ તમારું દસ્તાવેજ થયો ખરો? દસ્તાવેજ થતાં અટકાવી દીધો છે। ગુનો બન્યો નથી? ગુનો હજી બન્યો નથી, એને અટકાવી દીધો છે આપણે। બરોબર છે। અને બોગસ આધાર કાર્ડ છે? નહીં, આધાર કાર્ડ તો સાચું છે, તો તો જે માણસ જે ઊભો હતો એ મને ડાઉટ લાગ્યો, એટલે મેં જાણ કરી પક્ષકાર લઈને અમને। આધાર કાર્ડ સાચું છે તો પછી ગુનો કેવી રીતે બને? માણસ બીજો આવી શકે ને આધાર કાર્ડ, બોગસ એટલે બોગસ આધાર કાર્ડ બન્યું છે? આધાર કાર્ડ સાચું છે, એ માણસ છે, એનો વળતો ચહેરા જેવો માણસ બીજો આવી ગયો છે। તો મૌદા પોલીસે કોઈ અરેસ્ટ કરે કે નહીં કરે? ના, હજી કોઈ અહીંયા એમની કાર્યવાહી છે। અટકાયતી પક્ષકારો અહીંયા હાજર છે કે કેમ? ચાલો દસ્તાવેજ કરવા માણસો અહીંયા હાજર છે કેમ? જે દસ્તાવેજ કરવા માટે એ માણસો હાજર છે કે કેમ, આપણે એવું પૂછવું। એટલે તમારી જમીન વેચવાની હતી? હે? તો તમે બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા? કોઈ આધાર કાર્ડ ખોટું? હે? જમીન કોની છે? તમારી પોતાની? તો પોલીસે તમને કેમ બેસાડ્યા છે? કેમ એવું કે છે ખોટો આધાર કાર્ડ છે? અલિયાસભાઈ છે ને, એ નોકરી કરે બહાર, હા, એ મોડા આવે, લેટ પડ્યા બીજા ભાઈને ઉભા રહે છે એમ ખાલી
શંકાસ્પદ વ્યક્તિને તુરંત જ પકડી લેવામાં આવી. આ ઘટના વિધાનસભા ક્ષેત્રના રાજ્યમંત્રી સંજયસિંહ મૈડાના વિસ્તારમાં બની છે. આ ઘટના માત્ર એક બનાવટી વ્યક્તિની નથી, પરંતુ આ ઘટના પાછળ અનેક સવાલો ઊભા થયા છે. લોકોમાં ચર્ચા છે કે શું સબ રજિસ્ટ્રાર અને વકીલો વચ્ચે પહેલેથી જ મિલીભગત હતી? શું માંગણી મુજબની રકમ ન મળતા જ પોલીસ બોલાવવામાં આવી? અગાઉના દસ્તાવેજોમાં પણ આવી જ પ્રક્રિયા ચાલતી હશે કે કેમ? સબ રજિસ્ટ્રારે ખોટા વ્યક્તિને ઓળખીને પણ કેમ પોલીસ ફરિયાદ ન નોંધાઈ? અને બંધ બારણે ચર્ચા કરવાનું કારણ શું? આ ઉપરાંત વકીલો અને સબ રજિસ્ટ્રાર વચ્ચે નાણાંની લેવડ દેવડના આરોપો પણ લાગ્યા છે. શું આ નાટક વકીલની વકીલાત બંધ કરવા માટે રચાયું હતું? અગાઉના કેસોમાં પણ મૌદા સબ રજિસ્ટ્રાર અને વકીલોની મિલીભગતથી આવા દસ્તાવેજો થયા હોવાના ગંભીર આરોપો ઉઠી રહ્યા છે અને કેટલીક પોલીસ ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે. લોકો પૂછી રહ્યા છે કે આવી મુહિમ આગળ પણ ચાલુ રહેશે કે કેમ? આ ઘટનાએ લોકોમાં અનેક સવાલો ઊભા કર્યા છે. અગાઉના કેસોમાં અમુક ચોક્કસ વકીલો, એક રિટાયર્ડ કર્મચારી અને સબ રજિસ્ટ્રાર મામલતદાર વચ્ચેની મિલીભગતથી કેટલાક બોગસ દસ્તાવેજો થયા હશે. જમીન દલાલો અને મામલતદાર કચેરીના ઠેકેદારો દ્વારા જનતા ક્યાં સુધી હેરાન થશે? સરકારી નિયમો અને અધિનિયમોને કચેરીમાં દિવાલ ઉપર લગાવેલા છે કે કેમ? શું સબ રજિસ્ટ્રાર પોતાના લાભ માટે નિયમોને અવગણી રહ્યા છે? અનેક સવાલો આવા ઊભા થયા છે. ત્યારે આ તમામ આરોપો પર તપાસની માંગ પણ જનતા દ્વારા ઉઠી રહી છે, જેથી આવા કિસ્સાઓને અટકાવી શકાય. આ મામલે પોલીસ તપાસ કરવામાં આવશે કે પછી ઘીના ઠામ ઘીમાં ઠરી જશે? આવી જ સંભાવનાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આ સમગ્ર બાબતે આપ શું વિચારો છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.